आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्यायમાં શ્રી આત્માનુશાસન સતશાસ્ત્ર એનો શ્લોક 85મો। રે ધનેન્દ્ર સંભારમ પ્રક્ષિપ્યા સાહુદાસનમ જ્વલંતમ મન્યતે ભ્રાંતઃ शांतम संदुक्षणे क्षण। आशारूप अलंघ्य अग्नि में धनादीનું ઈંધણના ભારા નાખી તે આશારૂપ અગ્નિને પ્રતિપળે વધારી તેમાં નિરંતર બળવા છતાં પોતાને શાંત થયો માનવો એ જ ખરેખર જીવનો અનાદિ વિભ્રમ છે। આખું વિશ્વ ઈચ્છાઓનું ગુલામ છે। કોઈને અશુભ ઈચ્છાઓ છે, કોઈને શુભ ઈચ્છાઓ છે। અને જ્ઞાનીઓએ ઈચ્છાઓ નિરોધ થાય એનું નામ તપ અને સાધના બતાવી છે। કોઈ પણ પ્રકારની ઈચ્છા જીવને આકુળ વ્યાકુળ ઉત્પન્ન કરનારી હોય છે, અશાંતિ ઉત્પન્ન કરનારી હોય છે। એનાથી કોઈ આત્માને લાભ થતો નથી। અલંઘ્ય કયું આશારો અગ્નિ કેવી છે એ લાગી શકાય નહીં એવી, અજ્ઞાનીઓથી તો લાગી શકાય એવી છે જ નહીં। દરેકને ઈચ્છાઓ છે કે કંઈક મને વધારે અનુકૂળતા મળવી જોઈએ અને મારો પૂર્ણ ઉદય વધારે રહેવો જોઈએ અને બધા કરતાં મને સામગ્રીઓ વધારે મળવી જોઈએ, બધાની ઈચ્છા છે। જેને જેટલું મળ્યું છે એમાં એને સંતોષ નથી અને વધારાને મેળવવાની તૃષ્ણા પાછળ છે એની શાંતિ કે સુખ ભોગવી શકતો નથી અને એ ઈચ્છાઓમાં ને ઈચ્છાઓમાં નિરંતર ભળ્યા કરે છે અજ્ઞાની જીવ। કંઈક બધા ઘેર નવરો બેઠા તો છેવટે કહે છે કે શેરપંજીના સર્ટિફિકેટ આના વેચો પણ કંઈક કરો, એક્ટિવિટી કંઈક રાખો પડશે। દરેકને કંઈક ને કંઈક ઈચ્છાઓ રહી છે। ધર્મ ક્ષેત્રમાં પણ ઈચ્છાઓ છે। એક આશ્રમ કરે છે એટલે બીજા આશ્રમો ઊભા કરો, દરેક આશ્રમો ઉપર આપણું પ્રભુત્વ સ્થાપો। 50 શિષ્યો છે તો 500 કરો બધે। પછી એવું નથી કે સંસારમાં જ છે, ધર્મ ક્ષેત્રમાં આ છે, ઈચ્છાઓ મળી છે। ઈચ્છાઓનો નિરોધ કરવાની ઈચ્છા કરનારા બહુ અલ્પ ઓછા સંખ્યામાં જીવો છે। ઈચ્છાઓનો નિરોધ કરવાની ઈચ્છા બહુ ઓછા જીવોને છે। તો આશારૂપ અલંઘ્ય અગ્નિમાં ધન આદિનું ઈંધણના ભારા નાખી તે આશારૂપ અગ્નિને પ્રતિપળે વધારી તેમાં નિરંતર બળવા છતાં પોતાને શાંત થયો માનવો એ જ ખરેખર જીવનો અનાદિનો વિભ્રમ છે। પૈસા વધારી અને મને શાંતિ મળશે, સુખ મળશે, છેલ્લી જિંદગીમાં મારે કોઈની પાસે હાથ નાખવો કરવો નહીં પડે। પ્રભુ તારા ભાગ્ય પ્રમાણે જે થવાનું છે ગમે એટલા પૈસા હશે
તો પણ તને અંદરમાં શાંતિ મળવાની નથી. અજ્ઞાન છે. પૈસાથી શાંતિ મળતી હોય તો વધારેમાં વધારે શાંતિ મુકેશ અંબાણીને ટોપ 10 જે વિશ્વના છે એને મળવી જોઈએ, પણ એમના જેવી અશાંતિઓ કોઈને નથી. જે વિશ્વના ટોપ 10 ધનવાળા ધનપતિઓ છે એમના હૃદયમાં ઘૂસીને જુઓ કે શાંતિ છે કે અશાંતિ. અશાંતિ. ધનમાં શાંતિ હોય તો ચક્રવર્તીઓ 6 ખંડના રાજ છોડી અને સર્વસંગ પરિત્યાગ કરી અને આત્માના ધ્યાન માટે જંગલમાં એકાકી ભૂખ્યા તરસા તપશ્ચર્યાઓ કરે નહીં. જો શાંતિ હોય તો એમની પાસે શું ઓછું છે? 6 ખંડના રાજા છે, અરનાથ, કુંથનાથ અને શાંતિનાથ ભગવાન. ચક્રવર્તીઓ 6 ખંડના રાજા, હજારોની લાખોની સેવા સંખ્યામાં દેવો જેમના સેવક, ઇન્દ્રો જેમના મિત્રો. એમનો જન્મ થાય ત્યારે સુબેરું શિખર ઉપર ઇન્દ્ર લઈને એને અભિષેક કરે. આવા મહાન પુણ્યશાળી એ પણ અંદરમાં જોયું કે આમાં શાંતિ નથી. રાજમાં શાંતિ નથી અને ધનમાંય શાંતિ નથી અને રાણીઓમાંય શાંતિ નથી અને બીજા રાજાઓ અમારા તાબે થાય એમાંય શાંતિ નથી. શાંતિ અમારા આત્મામાં છે. અને આ બધા જે બાહ્ય પદાર્થો છે શાંતિમાં મહાબાધક પરિણામ પ્રકારો છે. બધાએ મહાબાધક કાર્યો છે, અંદરની શાંતિને હણી નાખનારા છે. હવે આ આશારૂપ અગ્નિમાં બળતો જાય નિરંતર પ્રતિપળ, અને છતાં પોતાને શાંત થયો માનવો, સુખી થયો માનવો, એ જ ખરેખર જીવનો અનાદિનો વિભ્રમ છે. અનાદિકાળનો આ ભ્રાંતિ મિથ્યાત્વના કારણે એમ લાગે છે કે ધન વધવાથી હું સુખી થયો અને બાહ્ય પદાર્થોના સંયોગો મળવાથી હું સુખી થયો. એ ભ્રાંતિ અજ્ઞાન મિથ્યાત્વ છે. અને 99% ઉપરના જીવો આ વિભ્રમમાં ડૂબેલા છે. એટલે આપણને બીજાને જોઈને પ્રેરણા મળે છે કે આમને તો કંઈ નહોતું ને આટલા હજી 80 વર્ષે હજી અમને વધારતા ગયા તો હજી આપણે તો 75 70 નથી ગયા. ભ્રાંતિ. તમારી છેલ્લી ઈચ્છા શું છે? કહો. વિભ્રમવાળાને પૂછો તો હવે ઈચ્છા કઈ નથી. છેલ્લે પણ ચેક બુકમાં સહી કરતો મરી જવું પડશે. મારી આ ઈચ્છા છેલ્લી ઈચ્છા છે. ધન તારી સાથે આવતું નથી, અત્યારે તારું નથી, એનાથી તને શાંતિ નથી. તારું સ્વરૂપ દેહથી જુદું છે. તો ધન તારા થઈ જાય કે કુટુંબીજનો તારા થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. એટલે ધનના નિમિત્તે ટેન્શન, કુટુંબના નિમિત્તે ટેન્શન, દેહના નિમિત્તે ટેન્શન અને દુનિયાના બીજા પદાર્થોના નિમિત્તે ટેન્શન, અને એ સિવાય ટેન્શન ના હોય એનું ટેન્શન. તારું ટેન્શન નથી કાઢે, કંઈક ટેન્શન જોઈએ. અનાદિનો વિભ્રમ છે. કોઈ જગતના પદાર્થોથી શાંતિ મળે, ઈચ્છાઓ ઘટ્યા વગર શાંતિ નથી થતી. જેમ કોઈ મૂર્ખ માણસ થોડી અગ્નિથી પોતે તો કર્યા કરે છે, પણ વળી તેમાં ઈંધણ આદિ નાખી તે અગ્નિની જ્વાળાને વધારી પોતે જેમ વધારે પડે તેમ શીતળતા માને, તેમ કેવળ વિભ્રમ ભાવથી એ કુટુંબ આદિ સચેતન અને લક્ષ્મી આદિ સુવર્ણ આદિ અચેતન પદાર્થોને વધારી જગતમાં જીવ સુખ માને છે. મૂર્ખ માણસની ઉપમા આપી છે કે મૂર્ખ માણસ થોડી અગ્નિથી પોતે તો બળ્યા કરે, થોડી અગ્નિથી તાજા કરે,
એટલી ગરમી સહન તો થતી નથી, થોડી અગ્નિની ગજાય છે તો પણ કહે છે એમાં બીજા ઈંધણ લાકડા નાખે અને અગ્નિની જ્વાળાને વધારે. તો જેમ જેમ જ્વાળા વધતી જાય તેમ તેમ એને બળતરા વધતી જાય કે ઘટે, શીતળતા જતી રહે અને એ બળતરાને શીતળતા માને છે. શનેપાત જેને થયો હોય એને ખૂબ વેદના થાય એટલે હસે આમ, પણ એ હસવામાં એની વેદના હોય છે, દુઃખ છે. શનેપાત્યાને દુઃખ છે. એને શીતળતા માને તેમ કેવળ વિભ્રમ ભાવથી, ભ્રાંતિયુક્ત ભાવથી, મિથ્યાત્વથી, અજ્ઞાન ભાવથી એ કુટુંબ આદિ સચેતન અને લક્ષ્મી સુવર્ણ આદિ અચેતન પદાર્થોને વધારે જગતમાં જીવ સુખ માને છે. પણ આ અજ્ઞાની જીવ કુટુંબ વધે અને લક્ષ્મી વધે એ બધા પદાર્થોને વધારીને જગતમાં જીવ સુખ માને છે. અરે બાપુ, આના વધારવા પાછળ જે તે વિકલ્પો કર્યા છે ને પરિણામો કર્યા છે ને જે કર્મો બાંધ્યા છે એનું ફળ શું આવશે એનો તને ખ્યાલ નથી. માનવું તો માનશું, પણ પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. આખો મનુષ્ય ભાવ કુટુંબ પાછળ, પૈસા પાછળ અને બાહ્ય ભૌતિક સુખોને પદાર્થો પાછળ વેડવી અજ્ઞાન અને ભ્રાંતિ. અને હજુ થોડો બાકી છે, એટલો પણ જો જીવ સુધારી લે તો પણ હજુ એનું કંઈક બાકી મનુષ્ય ભાવની સુધરી જાય એવું છે. પણ હવે આખી જિંદગી જેમાં એને કાઢી હોય એના વગર એને ચેન કેમ પડે? બે બેનપણીઓ હતી, બેનપણીઓ નાની નાની હતી ત્યારથી બાજુમાં રહેતો હતો ત્યારથી બેનપણી સ્કૂલમાં ભણ્યા સાથે અને એકબીજા વગર એકબીજાને ચાલે ને એટલી બધી ગાઢ સંબંધ. બંનેના લગ્ન થઈ ગયા, બંનેના લગ્ન થઈ ગયા. તો એક હતી માછણની દીકરી, માછલી મારે ને એની દીકરી હતી, અને એક હતી માળીની દીકરી, માળી ફૂલ બગીચાના સુગંધ ફૂલ હોય છે ને એ માળીની દીકરી. બે દીકરીઓ થઈ બે સાથે ભણી, ખાસ બેનપણી. હવે માળીની દીકરી હતી એ બીજા ગામમાં પરણાવેલી, એના ગામથી બીજા નજીકનું ગામ હતું બહાર, ત્યાં પરણાવેલી. પછી આ માછણની દીકરી માછલીના ટોપલા વેચવા આ ગામમાં આવે. માછણ પેલા ફૂલ જેની હતી માળીની દીકરીને ત્યાં એ ગામમાં આવે. તો માછણને થયું કે હું રોજ આવું છું પણ મારી બેનપણીનું મળતી નથી, ઉતાવળનું જતું, પણ આજ તો મારે એના ત્યાં જવું છે અને એક રાત રોકાવું છે મારે. પછી માલ તો બધું વેચાઈ ગયો એટલે ટોપલો લઈ અને માળના ઘરે આવી. તમે જો રાજનીતિઓ કેટલા વખતે તું મળી છું અને તમે જુઓ છો કે લાંબા વખતે મળે એટલે પછી તો કેટલી ગાઢતા થઈ જાય છે નજીકમાં એકબીજા વગર. તો સારામાં સારો ખોરાક બનાવડાયો, સારામાં સારું એને ખવડાયો, એને જે ભાવતું હતું એ ભોજન બનાવડાયું. બેનપણીને સારામાં સારી તેવી વીઆઈપી ટ્રીટમેન્ટ આપવું કે એની મોઢેમાં આંગળી નાખી જાય. કાઠિયાવાડમાં કોઈની ભૂલો પડને ભગવાન તારી મહેમાન ગતિ એવું કરો
કે સ્વર્ગ બોલાવું સાંભળા અને સ્વર્ગ બોલાવી દઉં એવી તારી મહેમાન ગતિ હું કરું છું. એના માટે સારામાં સારા તાજા ફૂલ એકદમ સુગંધીવાળા ગુલાબ જે ખાલી પરદેશમાં જ જાય, દેશમાં તો વેચાય નહીં, એવા ગુલાબોની પથારી પાથરી અને એનો રૂમ શણગારી અને એને થયું કે આજ મારી બહેનપણી જાણે કે હું કેવી સુખી છું અને કેવી રીતે રહું છું. ગુલાબની પથારીઓ પાથરી, પથારીઓ પર ગુલાબ નાખ્યા. બસ કે અહીં આરામ કર, તું થાકીને આવી છો, સરસ જમી છો, હવે શાંતિથી ઊંઘી જા. 9-10 વાગે ઊંઘવા ગયા રાતના અને આને ઊંઘ આવે નહીં, માછડને પડખા ફેર્યા કરે. કેમ આટલી બધી ગંધ છે ને આવે? આ ગંધમાં હું તો જીવી શકું એમ છું? ફૂલોની સુગંધ એને સહન ના થઈ. આ ફૂલોની સુગંધ એને સહન ના થઈ. આડો બેસે 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યો, હવે શું કરવું? એની બેનપણીને જોયું કે લાવ જોર તો ખરો અને કેમ કેવી ઊંઘે છે, 10,000 ને કેવી મજા આવી છે. 1:30-2 વાગે આવી જોયે છે તો પછી આડો બેસે, હું નથી આવતી. ઉઠાડે છે કે ભાઈ શું છે, કેમ છે, આ કે ચિંતામાં શું કે શું છે? કે ચિંતામાં કંઈ નથી પણ મને ઊંઘ નથી આવતી. ચિંતા તો કોઈ છે નહીં, શેની ઊંઘ નથી આવતી? કે આ બધી ફૂલોની ગંધ છે એ મારાથી સહન નથી થતી. આ ફૂલોની આ ગંધ છે એ મારાથી સહન થતી નથી. તો કે કાઢી નાખો, એમાં શું વાંધો છે? એ કાઢી નાખે તોય મને ઊંઘ નહીં આવે. એ પેલો ટોપલો છે મારો, જે માછલી વેચેલો, માછલીની જેમાં ગંધ આવે છે, એમાં જે કપડું ઢાંકેલું છે ભીનું કરીને એમાં એની સુગંધ આવે છે, એ મારા ઓશિકાની બાજુમાં રાખ અને એની ગંધ મને થોડી આવતી શરૂ થશે ત્યારે મને ઊંઘ આવશે. એની બેન પણ જોયું કે હવે રોજનાની ટેવ છે તો બધા એમ કરો. એ પેલું માછલીના ટોપલાવાળું કપડું હતું, માછલી ઢાંકી લાવતી, એ કપડાને ભીનું કરી અને એના પાસે રાખ્યું અને ધીમે ધીમે કોણમાં એની ગંધ આવવા માંડી અને ઘર ઘસાટ ઊંઘી. એવી રીતે જ્ઞાનીઓ કહે છે કે આત્મામાં શાંતિ અને સુખ છે, તને ક્યાંય નહીં ગમે તો આત્મામાં તો જરૂર ગમશે, એમ મહાપુરુષો કહે છે. હવે આને આ માછડને એનો ટોપલો જોઈએ, કંઈક સાહેબ મને અહીં બેઠો છું પણ કંઈક મને કંઈક એવું કંઈક એક્ટિવિટી થાય એવું કંઈક આપો. પેપરનો ઢગલો કરો, કંઈ આગળ ટીવી એકાદ મૂકી રાખો અને મારા મનમાં જે બધા હિસાબો મેં કરેલા છે એ ઉતારવા માટે નોટને પેન્સિલ મૂકો. નોટને પેન્સિલ મૂકીએ છીએ પણ તમે નૌકાનંતર લખો, બીજું કંઈ ના કરતા. હવે આ માછડને નૌકાનંતર લખવા ભાવે? તમે આ જગતના જીવોની આ છે, એને જે પ્રવૃત્તિ કરી હોય છે જિંદગીમાં એ પ્રવૃત્તિથી હવે આ ઊંધી દિશાની પ્રવૃત્તિ કરવાની આવે છે ત્યારે જીવને અંદરમાં મૂડ ઓફ થઈ જાય છે, એની રુચિ તૂટી જાય છે, એની અંદરની શાંતિ હણાઈ જાય છે, એને ગમતું નથી. જૈસી પ્રીતિ હરામ કી ऐसी हर पर होय, चलो जाए वैकुंठ में पल्लो न पकड़े कोई. જેમ કોઈ મૂર્ખ માણસ થોડી થોડી અગ્નિથી પોતે બળ્યા તો કરે છે પણ વળી તેમાં ઈંધણ આદિ નાખી તે અગ્નિને જ્વાળાને વધારી પોતે જેમ જેમ વધારે બળે તેમ તેમ શીતળતા માને છે, તેમ કેવળ વિભ્રમ ભાવથી એ કુટુંબ આદિ સચેતન અને લક્ષ્મી સુવર્ણ આદિ અચેતન પદાર્થોને વધારીને જગતમાં જીવ સુખ માને છે.
અજ્ઞાની રાત દિવસ ચિંતા. સાહેબ મેં તો લોખંડમાં મૂક્યું છે, મારે તો કંઈ ચિંતા નથી. ઘરમાં હોય તો એ લોખંડો કંઈ આપણા પાછા હું એવું નથી કરી નાખે લોખંડ. હવે એમાં અહીં કોઈ સમાચાર લાવ્યું સ્વાધ્યાય હોલમાં આવી કે આ બેંક ઓફ ઇન્ડિયાના લોકરમાં આજે લોકરો તૂટ્યા છે. રાતના કોઈ લોકરો તોડ્યા નાખ્યા છે. હવે કોણ લોક થયું, સોનું કે પોતે? લોક થઈ બડા કરે છે 24 કલાક. સિકંદર બાદશાહ જ્યારે મળ્યો ત્યારે એની બધી સંપત્તિ આગળ રાખવામાં આવી. કિંમતી બધી વસ્તુ, પાછળ લશ્કર, વચમાં એનો મૃતદેહ. એને કહ્યું કે મારે હું મરું ત્યારે મારા સામે બધા લાવજો કે મને લોકોને બતાવજો કે આ સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જાય છે. મારી પાછળ લોકો ભ્રાંતિમાં ના પડી જાય. આ સિકંદર અબજોની મિલકત આપતા પણ એ સિકંદર ના પહોંચે. ખાલી હાથે ગયો હતો તો હજી સારું, પણ આ તો કરમના પોટલા બાંધીને જાય છે. કરમના પોટલા બાંધીને જાય છે, ખાલી હાથે તો નથી. એ પરભવમાં જે થવાનું છે થશે, પણ અત્યારે મને આનાથી શાંતિ મળે છે. આ ભ્રાંતિ અજ્ઞાની છે. પરંતુ પરમાર્થથી તે સુખ નથી. કુટુંબ કે લક્ષ્મીમાં પરમાર્થથી સુખ નથી, દેહમાં સુખ નથી, અને દુનિયાના કોઈ પદાર્થોમાં ભૌતિક સુખો કે ભૌતિક પદાર્થોમાં સુખ નથી. એ કુટુંબ ધન આદિ પરિગ્રહ જીવને ખરેખર દુઃખના જ કારણરૂપ છે. તો પછી તેની જ આશારૂપ અગ્નિમાં નિરંતર પડ્યા કરવું એ શું સાક્ષાત પ્રત્યક્ષ દુઃખ નથી? આ કુટુંબ અને ધનાદિ પરિગ્રહ જીવને ખરેખર દુઃખના જ કારણરૂપ છે. આ ધ્યાન રૌદ્ર ધ્યાન જ કરાવે છે, એના વિકલ્પો કરાવે છે. દુઃખનું કારણ છે આ માને છે, સુખનું કારણ છે. બેની દિશા જુદી છે આખી, અજ્ઞાની અને જ્ઞાનીની. કુટુંબ ધન આદિ પરિગ્રહ, આ 24 પ્રકારના પરિગ્રહ, 10 પ્રકારના બાહ્ય અને 14 પ્રકારના અભ્યંતર, આ બધા પરિગ્રહ જીવને ખરેખર દુઃખના જ કારણરૂપ છે. આ અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય છે, એકનો નહીં, અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય છે. જો ભૂપાળદેવે 832 પત્રમાં આ સરસ આની વાત મૂકી. એ જ વાત. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કંઈક ને કંઈક મળે એટલે સુખ. પૈસા હોય કે જગતના પદાર્થો હોય કે સ્ત્રી હોય કે કુટુંબ હોય કે જે કંઈ હોય, સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. પણ ચક્રવર્તી રાજા, એને 6 ખંડનું રાજ ઓછું પડે છે. નરેન્દ્ર મોદીને દિલ્હીની ગાદી ઓછી પડે છે. એને હજી જોઈએ પણ હજી પુણ્ય એટલું નથી એટલે ના મળે, નહીં તો એને ઇન્દ્રની ગાદી પડાવી દેવો છે. છટકું ગોઠવી અને ઇન્દ્રની ગાદીએ
જેમ રાવણથી બધા ગભરાતા હતા દેવો ને ઇન્દ્રો, એમ આનાથી બધા ગભરાય છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. સંકલ્પમાં હો, મળ્યું ના મળ્યું તો એ ઠીક છે, પણ સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. ચક્રવર્તીઓ પણ બીજા ચોખંડ જીતીએ કે બીજા રાજાઓને જીતીએ એમાં સુખ માને છે, સંપત્તિ વધારે એમાં સુખ માને છે. પણ અહો, આશ્ચર્ય વિરામ છે, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. જો જ્ઞાનીની વાત રોજ વાંચીએ, સાંભળીએ, બોલીએ, બીજાને સંભળાવીએ, પણ પરિગ્રહ વધારતા જઈએ. અને નામ સુધી ભગવાનની કૃપા, પુણ્યનો ઉદય, તમારા બધાના આશીર્વાદ, તમારા બધાના આશીર્વાદ પડ્યા, ભગવાનની કૃપા થઈ. ત્યારે કૃપાળુએ શું કહ્યું? ત્યાં આવ્યો રે ઉદય કાળનો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ તે હરશે તેમ વધે ના ઘટે રંચ રે, ધન્ય રે દિવસયાય. ત્યાં આવ્યો રે પરિગ્રહ કાળનો, આત્માની શાંતિ અહીં ના કેવો ઉદય આવ્યો. અમારે રહેવું તો નિર્વિકલ્પ સમાધિમાં, અને આ ઉદય એવો આવ્યો કે અમારે એમાં નથી લાગવું છતાં લાગવું પડે છે. સાહેબ એમના બધા મિત્રો તો બધા પૈસાવાળા બધાના ઓળખાણ અમને ઘણી હતી બધાની. એ વખતમાં તાતા, જમશેદ તાતા એમને ઓળખે, એમના મહેલમાં લઈ ગયા. તાતા જમશેદ તાતા એમના મહેલમાં લઈ ગયા. શ્રીમંતો રાયચંદભાઈ આવો, તમે તો હિન્દુસ્તાન છોડીને ગયા નથી, પણ બહારમાં શું શું વસ્તુઓ કેવી હોય છે એ તમને બતાવું. એમના મહેલમાં લઈ ગયા. ઇટાલીના ગાલીચા, ફ્રેન્ચના ઝુમ્મરોને, જર્મનની બધી વસ્તુઓને, દેશ પરદેશની ત્યાંનું શું નામ હતું? દેશ પરદેશ. સોનાના રમકડા, આ સદ્દામ હુસેનના સોનાના નળ હતા, પાણીના સોનાની પાઇપલાઈનના સોના. સદ્દામ હુસેનને હતી હો, ફાંસી ચડે તારે જોયું હતું ને કેવું હતું એના. એ વખતે એને કીધું મને હોનાના નળમાં પાણી પીવડાવો. તો આમ બધા રૂમમાં ફેરવ્યા શ્રીમદને જમશેદ તાતાએ. એના બધા મહેલ તો મોટો હોય ને, ઘણા રૂમો, બધા જુદા જુદા રૂમમાં જુદા જુદા દેશોની આઈટમો બધી બતાવી, જે હિન્દુસ્તાનમાં જોવા ના મળે એવી આઈટમો. કિંમતી રત્નો, ફર્નિચર, ઘણું આઈટમ. અને કપડાઓ, ફરીથી કપડાં આવે, જેમ શાલીભદ્રના દેવલોકમાંથી આવે એમ દેવલોકમાંથી આવે કપડાં. આમ જોયું બધે કર્યા, એક અક્ષર બોલ્યા નહીં. એને એમ થયું કે વવાણિયાના ગામડાનો માણસ અને આને કોઈ દાડો જોયેલા હોય, અને આ અવાક થઈ ગયો, અવાક બોલી શકતો નથી, એટલો ચક્કર થઈ ગયો. કેમ લાગ્યું રાયચંદભાઈ નીકળતા વખતે? તો કે આમાંથી કોઈ સદનસીબ થયું છે, આમાંથી કોઈને મરી ગયા પછી કાઢ્યા છે કે અમારા બાપુજી કયા છે? મને આમાંથી કાઢશે તો ખરા, મને આમાંથી કાઢશે તો ખરા. હવે ત્યારે અને આ બધી મમતાઓ કેટલી રહી જાય.
જે પરિગ્રહની મૂર્છા અને મમતા છે એ જીવને સમાધિ મરણ બગાડી નાખે છે અને અધોગતિમાં ફેંકે છે. જેવી ગતિ એવી મતિ ને મતિ એવી ગતિ. અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. એક સાધુ લંગોટી રાખે છે તો પણ એ અપ્રમત્ત અવસ્થાને પ્રાપ્ત થઈ શકતો નથી. સાવકમાં રહેશે. એક લંગોટી, હો, બીજું કંઈ પરિગ્રહ નથી. કોઈ એક લંગોટી જ રાખી છે ખાલી. એ લંગોટીનો પરિગ્રહ પણ પંચમ ગુણ સ્થાનકથી આગળ જવા દેતો નથી. વસ્ત્રધારી કોઈ પણ સાધુ પંચમ ગુણ સ્થાનકથી આગળ જઈ શકે નહીં. કોઈ પણ વસ્ત્રધારી સાધુ હોય, આત્મજ્ઞાની હોય તો પણ એ પંચમ ગુણ સ્થાનકથી આગળ જઈ શકતા નથી. અણગો વિમોક્ષ અમગ્ગો, નગ્ન એ મોક્ષ માર્ગ છે. નવી સિદ્ધય વથ ધરો, જય વી હોય તિથૈરો, અણગો વિમોક્ષ અમગ્ગો, શેષા સૌવે ઉમગયા. કુંદકુંદાચાર્યની આ સૂત્ર પહોળમાં ગાથા છે. અષ્ટપહોળની ગાથા કુંદકુંદાચાર્યની. શું ગાથામાં મૂક્યું કે નવી સિદ્ધય વથ ધરો, વસ્ત્રધારી શીશતો નથી, મોક્ષને જઈ શકતો નથી. જયવી હોય તીર્થૈરો, ભલે તીર્થંકર હોય પણ જ્યાં સુધી વસ્ત્ર ધારણ કરીને રહ્યા છે ત્યાં સુધી એમનો પણ મોક્ષ થતો નથી. નવી સિદ્ધય વથ ધરો, સિદ્ધયો નગો વિમોક્ષ મગ્ગો, નગ્ન એ મુક્તિ માર્ગ છે. શેષા સર્વે ઉમગયા, બાકી બધા ઉન્માર્ગ છે. નગ્નતા એ મુક્તિ માર્ગ છે. રત્નત્રયની અભેદતા સાધના આ નગ્ન દિગંબર ભાવલિંગ દ્રવ્યલિંગ મુનિઓ કરી શકે એવી ઉત્કૃષ્ટ સાધના જગતના કોઈ જીવ કરી શકે નહીં. ગ્રહસ્થ કોઈ છઠ્ઠું સાતમું ગોસ્થાને સ્પર્શી શકે નહીં. કોઈ પણ ગ્રહસ્થ હોય, તીર્થંકરનો જીવ ગ્રહસ્થ અવસ્થામાં હોય તો પણ અણગો વિમોક્ષ મગ્ગો, બાકી બધા ઉન્માર્ગ છે. વસ્ત્રધારીને સાધના કરે એ સંસારનો માર્ગ છે, મુક્તિનો માર્ગ નથી. એ સ્વર્ગમાં જશે પણ મોક્ષ નહીં થાય. મોક્ષમાં જવું હોય તો આ પરિગ્રહનો કેવો છે? પરિગ્રહ બતાવે છે કે પરમ ધર્મરૂપ ચંદ્ર, પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. આ ચંદ્ર ગ્રહણ થાય છે ને, રાહુ ગ્રહણ કરી જાય છે ને, એમ આ રાહુ જેવો પરિગ્રહ એ આત્માની શાંતિને હણી નાખે છે. છતાંય ખબર નથી પડતી. આ થિનરનું સ્ટેલિંગ છે. પરિગ્રહનું સ્ટેલિંગ છે. કેવું છે? થિનર સ્ટેલિંગ છે. પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? આત્માની શાંતિ જોઈએ છે. અમારે પરિગ્રહને શું કરવો છે? આ તો શાંતિને બાળનારો છે. અમારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. જો જ્ઞાની છે, મહાજ્ઞાની છે હો, અને પાછા સંસારમાં દુઃખી નથી. હીરાના વેપારી છે, 12 રત્નોના વેપારી છે, અને એમને રત્નત્રયનો વેપાર કરવો છે. આ રત્નોના વેપારીને રત્નત્રયનો વેપાર કરવો છે. કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ક્યાં થાય? કે આવું દ્રવ્યલિંગ અને ભાવલિંગ સહિતનું મુનિપણું શુદ્ધો ઉપયોગ હોય એમાં એ શુદ્ધિ છે, ભાવલિંગ. અને ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. અને એ શુદ્ધો ઉપયોગી મુનિ શ્રેણી માણી કેવળ નામ લઈ અને સિદ્ધલોકમાં ચાલ્યા જાય છે. સર્વોત્કૃષ્ટ. હે આર્યજનો, આપણને કહે છે, હે આર્યજનો, આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો.
આંખમાં નહીં, મોઢે નહીં, સાંભળીને નહીં, આત્માપણે થઈ એનો અનુભવ કરો. રોજ વિચાર કરે કે છોડવું છે, છોડવું છે, છોડવું છે, એમાં જિંદગી જતી રહીને છોડ્યા નહીં, અને એના નિમિત્તે જે પરિણામ કર્યા એ કામ તો બંધારણ જોવું પડે. એટલે પટેલના જેવા ભેંસના શિંગડામાં આમાં પગ નાખ્યા તો કેવો થાય? 6 મહિના વિચાર કર્યો અને નાખ્યા શિંગડામાં પગ, અને ભેંસ દોડી અને પટેલને પછાડ્યા. ફ્રેક્ચર થઈ ગયું 2 પગે, હાથે 2 ફ્રેક્ચર, માથામાં ફ્રેક્ચર, પાટા બાંધીને નીકળ્યા. કોઈ પૂછે કે શું થયું પટેલ, આ તમને વળી શું થઈ ગયું? તો કે ભેંસે પછાડ્યા. કેવી રીતે પણ તમે ભેંસે પછાડ્યા? તો કે હમણાં શિંગડામાં પગ નાખ્યા. એટલે પણ તમે બીજે કંઈ તમે વિકલ્પ ના આવ્યા? શિંગડામાં પગ આમાં નખાય? તમે કંઈ વિચાર ના આવ્યો? અરે કે વિચાર તો 6 મહિના થયા, પરિગ્રહના ત્યાગ કરવાનો વિચાર તો આખી જિંદગી કર્યા કર્યો, પણ ત્યાં છે તો અને પગ નાખી દીધા શિંગડા, તો શું થાય એની હાલત? કેટલાય શાસ્ત્રો વાંચીને આ જ વિચાર કરતો કે હવે પરિગ્રહને ત્યાગવો છે, ત્યાગવો છે, ત્યાગવો છે. નહીં ત્યાગે ત્યાં સુધી અશાંતિ રહેવાની, આકુરતા વ્યાકુરતા રહેવાના. એના નિમિત્તે આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, યુક્ત સંકલેશ પરિણામો થવાના, અને એ પરિણામ અનુસાર કર્મો બંધાવાના. અને એ કર્મો બાંધેલા ઉદયમાં આવશે ત્યારે એનું પણ દુઃખ ને દુઃખ જ રહેવાનું. માને તો ઠીક છે, ના માને ઠીક છે, તું સ્વતંત્ર છું પ્રભુ. આશા કરવા છતાં તે ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી સર્જિત હશે તો થશે. ઈચ્છા તો બધાય કરે કે મારે આ મોટો રાજમહેલ હોય, અને મુકેશ અંબાણી જેવો મારો વેપાર હોય, અને કોઈ એક દેશમાં મારી ઓફિસો અને ફેક્ટરીઓ હોય. ભલે અત્યારે ભાડાના મકાનમાં રહું છું, અત્યારે હું ભાડાના મકાનમાં રહું છું, પણ ઈચ્છા તો એની ચક્રવર્તીથી ઓછી, ચક્રવર્તીથી ઓછી નથી. આશા કરવા છતાં તે ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી સર્જિત થશે તો થશે, અને તે પણ જ્યારે થવી સર્જિત થશે ત્યારે જ થશે, જ્યારે પુણ્યનો ઉદય છે ત્યારે જ થશે. પણ તેના માટે જે જોયા કરવું એ જ પ્રત્યક્ષ દુઃખ છે. જોયા મહિનો હોસ્પિટલમાં રહેવાનો આવ્યો હોય તો જોયા કરે, દુકાનમાં મારા વગર છોકરાઓ કંઈ હાથવી નહીં શકે, અને આ નવરા છે એમને કંઈ ના થયું ને મને કેમ થયું? બિચાર નવરા છે ને હોય તો ઠીક જગ્યાએ આરામ અહીં કરે, મને ક્યાં કરે? જોયા કરે. જગતના સુખો અને પદાર્થો માટે જીવ જોયા કરે. જોડવું એ આર્ત ધ્યાન છે. જોડવું એ આર્ત ધ્યાન. ધન, કુટુંબ આદિ જીવને ખરેખર દુઃખના કારણ છે. કેટલું સમજાવે જ્ઞાનીઓ, વાણીમાં જેટલું આવી શકે એટલું તો સમજાવે છે. અને તેથી એક જીવના મોટા શત્રુ છે ધન, કુટુંબ, આ બધા આ જીવના મોટા શત્રુ છે. તેની ભયંકર તૃષ્ણામાં જીવને સ્વ વિચારનો અવકાશ જ રહેતો નથી. આ ભયંકર તૃષ્ણામાં આત્માનો વિચાર થવાનો એને અવકાશ મળતો નથી. આત્માનું ચિંતન થઈ શકે નહીં, આત્માનું ધ્યાન થઈ શકે નહીં, આત્માના વિચાર થઈ શકે નહીં. આત્મા છે, આત્મા નિત્ય છે. અજ્ઞાન ભાવથી આત્મા કર્મનો કરતા છે, એના ફળનો ભોગતા છે. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ બધા જે વિચાર કરવાના હતા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જેને 6 પદ વિચારે કરીને સિદ્ધ થાય એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી એમ કહ્યું છે. આના વિચાર કરવાના હતા, એનો વિચાર જ રહેતો નથી. તેની ભયંકર તૃષ્ણામાં
જીવને સ્વ વિચારવો અવકાશ જ રહેતો નથી ભયંકર તૃષ્ણામાં. સ્વ સ્વરૂપ રૂપ પરમ શાંત જીવનનું એ મરણ છે. આત્માની શાંતિનું મરણ ઘણાઈ જાય. અનાકુરતાનું સુખ એ ભોગવી શકે નહીં, પ્રાપ્ત કરી શકે નહીં. સટ્ટા બજારમાં શેર બજાર વાળા 8 ફોન રાખે, 8 ટેલિફોન, 8 ટેલિફોન, અને પાછું એના આમ શતાવધાની કરતા વધારે બધાય ફોનમાં કોની જોડે કોનો છે, શું વાત એ બધું એને ખ્યાલમાં આવે. લીધા ને વેચ્યા ને બધું જેનું હોય બધું કરતું જાય. હવે આવો ઉપયોગ એને જો આત્માની સાધનામાં લગાડે તો શું થાય? એનું કલ્યાણ થઈ જાય. કરિયાણાની દુકાનવાળો વેપારી છે એ અંદરમાં 1000 આઈટમ છે, બધાના ભાવ એને મોઢે છે. હવે એક આ શ્રીમદ રાજચંદ્રવર્મા મોઢે કર્યું હોય તેનું કલ્યાણ થઈ જાય. 1000 આવે તો 1000 પત્રો નથી, એટલા બધા 915 પત્ર 45 જ છે. સૂજે નહીં. તીવ્ર મોહનીયકરણનો ઉદય છે ને એવા બાહ્ય નિમિત્ત મળ્યા છે, જેના કારણે આ ભવ પણ બગાડી નાખે છે અને પરભવ પણ બગડી જાય છે અને ભવ એના બગડી જાય છે. સ્વરૂપ રૂપ પરમ શાંત જીવનનું એ મરણ છે. પોતાના જ આત્મગુણોનું મરણ જે ધન કુટુંબ નિમિત્તોથી થાય તે શું જીવના શત્રુ નથી? જેનાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને આત્માની શાંતિ હણાય, એનું મરણ થાય આ ધન કુટુંબના નિમિત્તે, તો એ શું જીવના શત્રુ નથી? તો જે શત્રુ છે એને મિત્ર માન્યા છે, અને જે મિત્ર છે એને અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા, અનંત સુખ નામ દુઃખ, અરે અનંત સુખ નામ દુઃખ પ્રેમ ત્યાં વિચિત્રતા, અનંત સુખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળે નિહાળતું નિવૃત્તિ શીઘ્ર દેવ ધાર તે પ્રવૃત્તિ બહાર. જો મિથ્યાત્વના ઉદયમાં આવી ભ્રાંતિઓ જગતના અજ્ઞાની જીવોને થાય છે. 99.9% અજ્ઞાનીઓ છે, બધાને આ ભ્રાંતિ છે. તમે જેની પાસે સાંત્વન લેવા જાઓ એ ભ્રાંતિવાળો અજ્ઞાની છે, અને તમને એ શાંતિ આપે કે ભાઈ તમારે ઘરમાં નહીં, થોડું દુકાને બેસો 4-6 કલાક તો તમારો ટાઈમ જાય, ઘરમાં તો તમારો ટાઈમ ના જાય, અને એવું હોય તો 2 ટીવી નવા રાખો. અજ્ઞાની સલાહ આ રહેવાની, બીજું શું હોય? અને 5 છાપા તમારે ક્યાં પૈસાનો ખોટો છે? 5 છાપા બધા વાંચો, ચિત્રરેખા મંગાવો, અને આવા બીજા આવતા હોય તો ફ્રેશ રહો થોડા. એમ અશુભ ભાવમાં ફ્રેશ રહો. આ સલાહ આપને વાંચે આખી દુનિયામાં. કોઈ કે મોક્ષ મારા વાંચ્યો કે સાહેબ સમજાતું નથી, એટલે 16 વર્ષે ભાઈ પૂછે તને 80 વર્ષે નથી સમજાતું. ધનને છે તારી બુદ્ધિ નહીં. સાવ સાદી સરળ ભાષામાં મોક્ષમાં. પાઠશાળામાં ભણાવવા માટે બાળકો માટે કહ્યું છે કે પાઠશાળામાં બાળકોને પાઠશાળામાં ભણાવો. બુદ્ધિ પાછી નથી આવતી. બુદ્ધિ તો હાઈકોર્ટના મેજિસ્ટ્રેટને પાટલામાં ઉતારી નાખેલી છે. બુદ્ધિ ઓછી નથી. બુદ્ધિ કેટલી છે? હાઈકોર્ટનો મેજિસ્ટ્રેટ હોય એને પાટલામાં ઉતારી દે, એટલા બધા કાનૂનો જાણકાર છે. એ ધન કુટુંબ આદિ પરિગ્રહ પિશાચ ના પાસમાં સંકળાયેલા જીવની શું દશા થાય છે એ હવે કહે છે. આ પિશાચના ફસાયેલા જીવોની કેવી કેવી દશા થાય છે કહે છે. શ્લોક નંબર 86.
પલિત છલેન ધ્યાન નિર્ગચ્છતિ શુદ્ધિ રેવ તવ બુદ્ધેઃ કથમિવ પરલોકાર્થમ જરી વરા કસ્તદા સ્મરતિ. સફેદ કેસના બહાને તારી બુદ્ધિની શુદ્ધતા બહાર નીકળી રહી છે. અશુદ્ધતા નહીં હો, બુદ્ધિની શુદ્ધતા બહાર નીકળી ગઈ છે. અર્થાત બુદ્ધિ કેવળ વિકળ થઈ ગઈ છે. બુદ્ધિ વિકળ થઈ છે. એવી વૃદ્ધ અવસ્થામાં લઈને અસમર્થ થયો થકો તું પરલોકના અર્થે કે પોતા સંબંધીનો કંઈ પણ વિચાર શું કરી શકીશ? આ સ્ત્રી ધન કુટુંબની પાછળ એમ કે છે તારા વાળ કેવા થયા છે? સફેદ થઈ ગયા છે. તોય પાછો કાળા કરે, ઉપર કલર લગાડી અને કાળા કરે. હવે એને ધંધામાં તો ટાઈમ હોતો નથી, પણ થોડો ટાઈમ પણ કરી નાખ્યો. પછી 15 દિવસ ગયા, હવે નીચે વાળ ધોળાવી ગયા, ઉપરના કાળા. આનું મેચિંગ થાય છે. સફેદ કેસ અંદરમાંથી બહાર નીકળ્યા એવી રીતે બુદ્ધિની શુદ્ધતા પણ બહાર નીકળી રહી છે. એટલે તારી બુદ્ધિની શુદ્ધિ પણ હણી ગઈ કે હવે આ ઉંમરે તો મારા આત્માનું હિત કરું. આખી જિંદગી તો ના કર્યું, હવે જવાની તૈયારી છે. હવે ક્યારે તારા સમાચાર આવે એની બધી તારા સગાવાલાઓ રાહ જોઈને બેઠા છે. બીજા સમાચારમાં રોજ જોવે છે કે આ પેલા હોસ્પિટલમાં આઈસીયુમાં હતા એ ગયા છે. પાછો અહંકાર કે 90 વર્ષની ઉંમરે બાયપાસ કર્યું. આ રેકોર્ડ છે કે હજી સુધી 90 વર્ષના ને બાયપાસ આવું સક્સેસ નથી ગયું. આવું સક્સેસ ગયું છે બાયપાસ. નામ શું? બાયપાસ. એટલે નરક ગતિને પાસ, તિર્યન ગતિને પાસ, દેવ ગતિને પાસ, મનુષ્ય ગતિને પાસ અને નિગોજમાં નપાસ. નિગોજમાં સીધો પહોંચ્યો. બધેથી પાસ, બાયપાસ થઈ સીધો નિગોજમાં. અહીં મરવાનો ટાઈમ નતો. હવે ત્યાં કેટલી વાર મરવાનું? એક શ્વાસ લઈને મૂકે એટલી વારમાં 18 વાર મરવાનું. સફેદ કેસના બહાને આવે એટલે કહે છે ને, કહેવત છે ને કે 60 બુદ્ધિ નાઠ. 60 થાય એટલે બુદ્ધિ એની નાસી જાય. આચાર્ય ઘણી વખત કે કાં તો 55 અને કાં તો 55. આ બે સુધરવાના ચાન્સ છે તારા. 55 ગયા પછી તારા સુધરવાનો ક્લાસ બહુ વિકટ છે. 55 અને 55 સર્વસંગ પરિત્યાગ કરવા માટે કે બે સર્વસંગ પરિત્યાગ 55 સુધી હજી કરો તો કરી લો, પછી તમને શરીર સહકાર નહીં આપે. સફેદ કેસના બહાને તારી બુદ્ધિની શુદ્ધતા, અશુદ્ધતા બહાર નીકળે તો સારું, પણ બુદ્ધિની શુદ્ધતા બહાર નીકળી રહી છે. અર્થાત બુદ્ધિ વિકળ થઈ છે. એટલે એ બુદ્ધિ એને ઊંધા પાટે ચડાવે છે. મિથ્યાત્વનું કામ, મિથ્યા બુદ્ધિનું કામ જીવને ઊંધા પાટે ચડાવવા, માર્ગે ચડાવવા છે. એવી વૃદ્ધાવસ્થામાં લઈને અસમર્થ થયો થકો તું પરલોકના અર્થે કે પોતા સંબંધીનો કંઈ પણ વિચાર શું કરી શકીશ? વૃદ્ધાવસ્થામાં તને અસમર્થ થઈ ગયો છું, હવે પરાધીન થઈ ગયો, શક્તિ બધી તારી શરીરની ક્ષીણ થઈ ગઈ, ઇન્દ્રિયોની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. હવે આમાં તું પરલોકના અર્થે, પરલોકમાં તારી ગતિ સુધરે એના માટે તું તારા આત્મા સંબંધી કંઈ પણ વિચાર શું કરી શકીશ? અત્યારે નથી કરતો તો પછી ક્યારે કરીશ? હજુ તારા આત્મા ભલે હું તો કહું છું 2 દિવસ બાકી હોય, 1 દિવસ તો પણ
કૂવામાં પાણીની ડોલ નાખી હોય અને દોરડાનો છેડો હાથમાં હોય, હજી છેડો, આખું દોરડું તો ગયું કૂવામાં, પણ છેડો હાથમાં હોય તો પણ જો જીવ ચેતી જાય તો એ બળ વાપરીને દોરડાને ખેંચી અને કૂવાનું પાણી ડોલમાં ખેંચીને બહાર કાઢી શકે એવું છે. છેડો હાથમાં છે. એટલે હજુ મનુષ્ય લોકમાં છું ત્યાં સુધી તું જે કરવું એ કરી લે. અત્યારે મનમોહનસિંહને પસ્તાવો થાય કે આ કાયદો કર્યો હોત તો સારું થાત, મને આ નડત નહીં આ બધા. પણ હવે શું? હવે કંઈ તારા હાથમાં છે? હવે કંઈ જોયું તો ને 26મી જાન્યુઆરીએ બાજુના ટેન્કમાં બેસાડ્યો મોટિયા ખરા ઉતરો અમલદાર કોડીનો પતી ગયું. એટલે મનુષ્ય ભાવમાં છો ત્યાં સુધી હજી પરિવર્તન કરવું તો થશે. હજી તમારે બાજી સુધારી એક દિવસ નહીં, 1 કલાક તમારા હાથમાં હોય તો 1 કલાક અંતર મુહૂર્તમાં પણ જીવ કામ કાઢી શકે છે. एक घड़ी आधी घड़ी आधी में पुण्य तुलसी संगत साधु की कटे कोटि अपराध. एक अंतर मुहूर्तમાં પણ જીવ પોતાની ગતિ સુધારી શકે એવા ભાવ કરી શકવાની યોગ્યતાવાળો તો છે, શક્તિ તો છે. કેવળ ના લઈ શકે એવી શક્તિવાળો છે. ભરત મહારાજાએ આખી જિંદગી આ 6 ખંડના રાજ ભોગવ્યા અને અંતર મુહૂર્તમાં અરીસા બોલની અંદરમાં બધા વસ્ત્રો ઉતારી નાખ્યા અને બધા પરિગ્રહ ત્યાગી અને વૈરાગની અંદરમાં એવા વેગમાં ઉપયોગ ચડ્યો, મુનિ થઈ ગયા, કેસ લોચ કર્યું અને ત્યાં કેવળ જ્ઞાન લઈ લીધું. દેખી આંગળિયા પૈક અડવી વૈરાગ્ય में दे गया छाड़ी राज समाजने भरतजी कैवल्य ज्ञानी थया. ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું પૂર્ણતા. જ્ઞાનીના મન કે રંજન કરો વૈરાગ્ય ભાવે. આખી જિંદગી રાજ વૈભવ ભોગવ્યો, છેલ્લે અંતર મુહૂર્તમાં બાજી સુધારી કેવળ ન લે. દાખલા આમના લેવાના હોય અને આ દાખલા કોના લે કે આ કાકા મરી ગયા ત્યાં સુધી દુકાને જતા હતા. મારા હજી વાર છે, હું તો અત્યારે થોડો મરી જવું છું. અત્યારે છેક સુધી એ દુકાનમાં હતા અને એટેક આવ્યો ત્યાં પતી ગયું. જો કેટલો ભાગશાળી ગયું. આવા દાખલા લે. અજ્ઞાનીઓને અજ્ઞાનીઓના દાખલા જ માફક આવે, એને જ્ઞાનીઓના દાખલા માફક આવતા નથી. કેમ કે ભ્રાંતિયુક્ત બુદ્ધિ છે. કુબુદ્ધિ નથી કહેતો, એટલે ભ્રાંતિયુક્ત બુદ્ધિ કહું છું, પણ કુબુદ્ધિ છે. હકીકતમાં કુબુદ્ધિ છે. આત્માનું હિત ના સૂજે એ બધી કુબુદ્ધિઓ છે. ટૂંકમાં ગમે એટલી બુદ્ધિ હોય, જગતના પદાર્થોની જ્ઞાનની બધી કુબુદ્ધિ છે. તું એમ સમજે છે કે યૌવન અવસ્થામાં ધન, સ્ત્રી આદિ સામગ્રી મેળવી પ્રથમ આ લોકના સુખ ભોગવું અને પછી વૃદ્ધાવસ્થામાં ધર્મ સેવન કરી પરલોકને યર્થે યત્ન કરીશ. આ એમ સમજે છે કે અત્યારે ધન, સ્ત્રી ભોગવી લઉં જે મળ્યું છે પૂર્ણાવલીમાં, અને પછી વૃદ્ધ અવસ્થામાં આવું ત્યારે હું ધર્મનું સેવન સાહેબ કરીશ. આ બધા તમે હોલમાં જુઓ, બધા સાહેબ વૃદ્ધો જ છે, અને ગાર્ડનમાં જઈને જુઓ તો સાહેબ બધા વૃદ્ધો જ છે. કાં તો ગાર્ડનમાં જઈશ ને કાં તો અહીંયા આવીશ, પણ વૃદ્ધ થઈશ તારે આવીશ, હમણાં નહીં. વૃદ્ધ થયો તોય હજુ કે મને 75 જ થયા છે
હજી 25 ખૂટે છે. કેવું બુદ્ધિ જીવને પોતાને છેતરે છે. કોણ કોને ઠગે છે? પોતે પોતાને ઠગે છે. कबीरा आप ठगाइए और न ठगिए कोई, आप ठगे सुख होत है औरन को ठगे दुख होय. ठगने ठगे એનું નામ ઠગાવ. સાચો. બધા ઠગ છે. સ્ત્રી, પુત્ર, ધન, બાહ્ય જગતના સુખો પદાર્થો એને ઠગી નાખે અને ઠગીને છોડે એ ઠગારો ખરો. ઠગને ઠગે ખિસ્સા કાતરોને ખિસ્સું કાપે એ ખરો ખિસ્સા કાતરો કહેવાય. ખિસ્સા કાતરોને ખિસ્સું કાપે એનું નામ ખિસ્સા કાતરો કહેવાય. પણ ભાઈ વૃદ્ધાવસ્થામાં તો સફેદ કેસના કાને તારી બુદ્ધિની શુદ્ધતા ચાલી જશે. તને આત્માની એટલી બુદ્ધિ જાગશે નહીં. મોટા ભાગના જીવો જો વૃદ્ધ અવસ્થામાં એ કંઈ ધર્મ કરી શકતા અને બુદ્ધિની શુદ્ધતા વિના આ લોક સંબંધીના કાર્યોનો વિચાર યથાર્થપણે થવો મુશ્કેલ છે. બુદ્ધિની શુદ્ધતા વિના આલોક અને પરલોક સંબંધી, આલોકમાં મારો આત્માનો હિત શેનાથી છે અને પરલોકમાં મારા આત્માનો હિત શેનાથી છે એનો વિચાર યથાર્થપણે થવો મુશ્કેલ છે. આટલી બધી બુદ્ધિ હોય. સુપ્રીમ કોર્ટના વકીલો જુઓ કેટલી બુદ્ધિ. એક 5 મિનિટની સલાહ લો તો 25,000 રૂપિયા આપવાના. 5 મિનિટ જ ખાલી કન્સલ્ટિંગ જ. કેસ લડવાનો નહીં, કેસ લડવાનો નહીં, એ તો જુદા. કન્સલ્ટિંગ જ ખાલી 5 મિનિટના 25,000 રૂપિયા, 50,000 રૂપિયા. હવે આવા બુદ્ધિવાળા નહીં કે છે આ બુદ્ધિ ઉડતી નથી. આ બધા બુદ્ધિવાળાને આ બુદ્ધિ ઉડતી નથી. એક વકીલ સાહેબને મળવા ગયો હું ઘણા વખત ગયો, ઘણા વર્ષ સલાહ લેવાની હતી. ગયો તો ખુરશીમાં બેઠેલા અને ટેબલ ઉપર કાયદાના લગભગ 40 પુસ્તકો અને બીજા કબાટ ભરેલા. હું તો જોઈને આઘો જ થઈ ગયો. મેં બધું ઓહો આટલા બધા આલમો રાખીને બેઠો છે. મેં કીધું સાહેબ તમને આમાં કોઈનો કંઈ હોય તો આમાં આટલા બધા વોલ્યુમનો છે. મને કે કોઈ પણ વોલ્યુમમાં ક્યાં શું છે બધું મને ખબર છે. આટલા બધા 5 કબાટ બને તો વોલ્યુમના કબાટ અને એના ઉપર ટેબલ ઉપર 40 શાસ્ત્રો કાયદાના. હવે આવું જ્ઞાન આ 45 સાલનું હોય તો આનું શું કામ? વૃદ્ધાવસ્થામાં હું કંઈક આત્મવિચાર કરીશ, પણ એ વૃદ્ધાવસ્થાને જ્ઞાનીઓ અડધું જડેલું મળતું જ ગણે છે. અડધું મળેલું મળતું જ્ઞાનીઓ વૃદ્ધાવસ્થાને આવી કહે છે. તો આ પ્રમાણે શ્લોક વિચાર્યો. પછી આગળનો શ્લોક આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા